વડોદરા શહેરની મધ્યમાં ઐતિહાસિક માંડવીનું મ્યુનિસિપલ કમિશનરે નિરીક્ષણ કર્યા બાદ કહ્યું હતું કે માંડવીના જે સેન્ટ્રલ પિલરને નુકસાન થયું છે તેનું તાત્કાલિક ધોરણે 2 દિવસમાં જ રિસ્ટોરેશન કામ ચાલુ કરી દેવામાં આવશે, જેથી હવે કામગીરી શરૂ કરવામાં આવી છે। ઐતિહાસિક માંડવીના પિલરના મસમોટા ભાગ ધરાશયી થયા બાદ તંત્ર દ્વારા રાબેતા મુજબની ચિંતા જાહેર કરવામાં આવી હતી। માંડવીની હાલત અંગેના રિપોર્ટ મુજબ તેની નીચે અને તેની ફરતે અવરજવર જેવી પ્રવૃત્તિ માળખા માટે જોખમી થઈ શકે છે। 136મો દિવસ છે જે સંકલ્પ સાથે મેં તપ શરૂ કર્યું છે કે વડોદરાના ઐતિહાસિક વારસાનું યોગ્ય રીતે રિસ્ટોરેશન થાય, જાળવણી થાય અને મેન્ટેનન્સ થાય। એના ભાગરૂપે કહીએ તો આજથી 3 દિવસ પહેલાં આપણા શહેરના મહાનગરપાલિકાના કમિશનર શ્રી માંડવી નીચે આવી ગયા, માંડવીના જર્જરિત પિલ્લરની મુલાકાત લીધી અને એમને જોયું કે હવે આ કામ ખૂબ જ ઝડપથી કરવું પડે એવું છે, એટલે એમને તરત જ મહાનગરપાલિકાની ટીમ ને તથા જે સવાની એસોસિએટ છે કે જે અત્યારે MS યુનિવર્સિટીમાં ગુમ્મટનું કામ કરે છે અને જે એજન્સીએ માંડવી નીચે ગટર નાખવાનું કામ કરેલું એને જ આ જર્જરિત પિલ્લરને પ્રોટેક્શન કરવાનું કામ સોંપેલું છે। તેની તૈયારી રૂપે કહીએ તો ગઈકાલે અહીંયા જે પિલ્લરને પ્રોટેક્ટ કરવાનો છે એનો માલસામાન આવી ગયો છે, સાથે સાથે જે સીટથી એને આખું કવર કરવાનું છે જર્જરિત પિલ્લરને એ સીટો પણ આવી ગઈ છે। સાથે કહીએ તો જે જર્જરિત પિલ્લર ઉપર અત્યાર સુધી લીલું કાપડ લગાવેલું એ કાપડ હટાવી દીધું છે। પછી જોતાં અત્યારે જે પિલ્લર છે એ ખૂબ જ ભયાનક પરિસ્થિતિમાં છે કે આ કાપડ ખોલતા ઘણો બધો ભાગ ધરાશયી થયો છે ને હજી ઘણો બધો ભાગ ધરાશયી થાય એવો છે। તો અત્યારે મહાનગરપાલિકાની જે એન્જિનિયરિંગ શાખા છે, બાંધકામ શાખા છે અને જે સવાની એસોસિએટના એન્જિનિયર છે એ સંયુક્ત રીતે ચર્ચા કરી રહ્યા છે કે કેવી રીતે કામગીરી કરવી, કારણ કે જે ભાગ થોડો જર્જરિત છે અને જો ઉતારવા જાય તો વધારે નુકસાન થઈ શકે એવું છે। એટલે આપણે પહેલેથી કહ્યું છે કે આ કામમાં પુરાતત્વ ટીમ તેમજ હેરિટેજ કન્સલ્ટન્ટને જોડે રાખીને યોગ્ય નિર્ણય લેવા પડશે। તો મને એવું લાગે છે કે હાલમાં એમને જે રીતે પિલ્લરની પરિસ્થિતિ જોઈ છે એ પ્રમાણે એ લોકો પુરાતત્વને અને જે હેરિટેજ એક્સપર્ટ સુમેશ મોદીને એપોઇન્ટ કર્યા છે એને ફોટા મોકલશે, ક્યાં તો સ્થળ ઉપર પ્રત્યક્ષ બોલાવશે કે હવે કામગીરી કેવી રીતે કરી શકાય એ સલાહ લઈને મને એવું લાગે છે કે આગળ કામગીરી આ પિલ્લરની શરૂ કરશે। હું પહેલેથી કહું છું, માંડવી દરવાજો એક ઐતિહાસિક દરવાજો નથી, અહીં ધર્મ અને ધરોહર જોડાયેલા છે। માંડવી નીચે મેલડી માતાનું સ્થાન આવેલું છે, રાજા વિક્રમાદિત્યનો ઇતિહાસ જોડાયેલો છે, સ્વામિનારાયણ સંપ્રદાયનો પણ ઇતિહાસ જોડાયેલો છે। એવી રીતે કહું તો જે મેલડી માતાનું જે પિલ્લર ઉપર માતાજીનું સ્થાન છે, મંદિર છે, એનીના સામેના જ પિલ્લર ઉપર વર્ષોથી અહીંયા મુસ્લિમ સમાજના આસ્થાનું કેન્દ્ર રહ્યું છે। અહીં મુસ્લિમ સમાજ સાથે બધા જ ધર્મના લોકો બાધા રાખતા હોય છે, દર્શન કરવા આવતા હોય છે, પણ જે રીતે બેરિકેડિંગ કરવામાં આવેલું મહાનગરપાલિકાના કમિશનર સાહેબના સૂચનથી ફેન્સિંગ કરવાનું કે ભાઈ આ જર્જરિત પિલ્લરથી પબ્લિકને દૂર રાખવામાં, તો જે પિલ્લર ઉપર મુસ્લિમ સમાજની આસ્થાનું કેન્દ્ર છે, જ્યાં પૂજા થાય છે ને જ્યાં લોકો દર્શન કરવા આવે છે, એના માટે મેં જે અહીંના વોર્ડ નંબર 14ના એન્જિનિયરિંગ શાખા છે એ શાખાના એન્જિનિયર સાહેબને કીધું છે કે આ જે તમે ફેન્સિંગ કર્યું છે એની અંદર તમે બારી જેવું કરી આલો કે જેથી કરીને લોકો હાથ લાંબો કરીને પૂજા કરી શકે અને આ જે દર્શન કરવાની ને જે બી પદ્ધતિ છે બધાની એ યોગ્ય રીતે કરી શકે। કારણ કે આપણે વડોદરા શહેર એક સંસ્કારી નગરી છે, આપણે બધા જ સમાજના લોકો જોડે રહીને વડોદરાનો વિકાસ કરી રહ્યા છે। તો આવી પરિસ્થિતિમાં કોઈક નાની ભૂલને લીધે કોઈના મન દુઃખ ના થાય એનું પણ પ્રશાસન પણ ધ્યાન રાખે છે અને અમે સ્થાનિક લોકો પણ ધ્યાન રાખીએ છીએ કે કોઈને પણ મન દુઃખ થાય નહીં। અમને હેરિટેજ સેલમાં એપોઇન્ટ કરેલા છે, અમે એમના તરફથી આવ્યા છે કોર્પોરેશનમાંથી। મટીરિયલ એટલે એવું છે, અમે લાઇમ કોન્ક્રીટ કરી રહ્યા છે, એની બહાર પ્લેટો લગાવીને અંદરના ભાગે કરતા જઈશું અને આ સપોર્ટ સ્ટ્રક્ચર અત્યારે ઊભું કરી રહ્યા છે કે આ ભાગ વધારે ડેમેજ ના થાય। તો સપોર્ટ બાદ કામ ક્યારે ચાલુ થવાનું છે? કારણ કે જર્જરિત છે, એ ટેન્ડરિંગ કરીને પ્રક્રિયા આખી કરવામાં આવે, પણ અત્યારે આ ડેમેજ થતું અટકી જાય ને, વધારે ડેમેજ ના થાય એટલા માટેની કામગીરી। એટલે પ્લેટ મારી દેવામાં આવશે, પ્લેટ મારીને કોન્ક્રીટ કરીને આ ભાગને ઇન્ટેક્ટ કરી દેવામાં આવે। તો લાગે છે કે પ્લેટ માર્યા બાદ આ મજબૂત રહેશે? કારણ કે વરસાદનો પણ સમય છે, પાણી પણ જળી રહ્યું છે અને દિવસે પોપડા ખરી રહ્યા છે, તો આ પ્લેટની અંદર એટલે હમણાં અને આ કવડ હતું ને ઓપન કરીને જોઈ લીધું છે અંદર,
એની અંદર આપણે પ્લેટ મારીને વેલ્ડિંગ કરીને 4 બાજુથી કોર્ડન કરી અંદર મટીરિયલ નાખીને એને સ્ટ્રેન્થન કરીશું આપણે. આ જે પડદો ખોલ્યો અંદર શું પરિસ્થિતિ આપણે જોવા મળી? ના, એ પહેલાં ડેમેજ હતું, એ જ છે ડેમેજ, પણ વધારે ના થાય એટલા માટે આપણે એને કોન્ક્રીટિંગ કરી દઈશું અને લાઇમ કોન્ક્રીટ આવે એટલે આ જૂનું જે છે ને એ પ્રકારનું સિમેન્ટથી થાય નહીં. આમાં જે પ્રકારનું કરવા માટે ટાઈમ વધારે જતો હોય છે.